નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તારીખ 21/7/2025ના રોજ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા નસવાડી તાલુકાના આગેવાનો દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે તે તારીખ 5/7/2025ના રોજ બપોરે 12 કલાકે પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે ક્રમાંક એક્ટિવિટી આયોજન 2025-26 વચ્ચે 185થી 201/2025 એક્ટિવિટી યોજના હેઠળના આગોતરા આયોજનના ભાગરૂપે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। આ મીટિંગમાં સભ્ય સિવાય અન્ય 3 જેટલા વ્યક્તિઓને પરિપત્રની ગાઈડલાઇનમાં ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ આ સભ્યોને કમિટીમાં સમાવવા પડશે। આમ બિનકાયદેસર રીતે કહેવા લાગેલા કે અમારી સરકાર છે, અમે ફાવે તેમ કરીશું, અમે ધારીએ તેમ કરીશું, આવી ચૈતર વસાવા સાહેબ સાથે ગેરવર્તન કરવા લાગેલા, જેથી ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પણ ગયેલા, છતાં પણ ત્યાંની પોલીસ આનાકાની કરીને શ્રીમાન ચૈતર વસાવા સાહેબની ફરિયાદનું નોંધણી કરી નથી। અને ત્યારબાદ સંજયભાઈ વસાવાએ ખોટી ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ ચૈતરભાઈ વસાવા સામે ખોટી ફરિયાદ દાખલ કરી ખોટો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સામે ખોટો કેસ કરીને ફસાવી દેવામાં આવેલ છે। અને આ ચૈતર વસાવા સાહેબ વિસ્તરણ અધિકારી તરીકે ડેડિયાપાડા ખાતે સરકારી નોકરી કરતા હતા, પરંતુ ગુજરાતની પ્રજાની આદિવાસી સમાજ પર થયેલા અત્યાચારો અને અન્યાયો થતા જોઈને વર્ષ 2015માં નોકરી છોડીને રાજકારણમાં આવી અને જનતા માટે અવાજ બન્યા। ત્યારબાદ અત્યાર સુધી ભાજપના નેતાઓની કિનાખોરીથી 13 જેટલા ખોટા કેસોમાં નિર્દોષ સાબિત થયા છે અને એક કેસ કોર્ટમાં પેન્ડિંગ છે। આ સભ્ય શ્રી ચૈતર વસાવા સરકારી નોકરી છોડી ત્યારબાદ ત્યાંથી જ ગુજરાતની જનતા અને આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો અને અન્યાય સામે સતત અવાજ ઉઠાવી રહ્યા છે। લોકોની વચ્ચે સુખ દુઃખમાં હાજરી આપી રહી છે અને લોકો માટે અનેક આંદોલનો કર્યા, જેમ કે રોડ રસ્તાના પ્રશ્નો, જેવા કે હોસ્પિટલના પ્રશ્નો હોય કે જીઈબીના પ્રશ્નો હોય કે વિદ્યાર્થીઓની સ્કોલરશીપના પ્રશ્નો હોય કે બસ માટેના પ્રશ્નો હોય, પોલીસ સ્ટેશનના પ્રશ્નો હોય કે વન વિભાગના પ્રશ્નો હોય કે શિક્ષક સહાયકની ભરતી પર કાયમી ભરતી કરવા માટે લડ્યા હોય। જ્યારે પણ ગુજરાતની જનતાને અને આદિવાસી સમાજ પર અત્યાચારો થાય છે ત્યારે તેમના અવાજ બની રહ્યા હતા। મજૂર અને કચરાયેલા લોકો પર થઈ રહેલા દમન અને અત્યાચારો સામે લડી રહ્યા છે। આ વિસ્તાર પર માટે અવાજ ઉઠાવ્યો। સિંચાઈના પ્રશ્નો હોય કે બેરોજગાર કે રોજમદારો મજૂરો માટે લડત ચલાવી લોકોના હાલ દરમિયાન અનેક લોકોને અનાજ પૂરું પાડ્યું। ભરૂચ ખાતે માનવ સર્જિત પૂરમાં પણ લોકોને મદદરૂપ થયા અને આવી અનેક લડતો ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ ચલાવી અને તેમની સામે અનેક ખોટા કેસ પણ થયા અને તમામ કેસોમાં નિર્દોષ સાબિત થયા છે। ત્યારે ફરીવાર ભાજપની તાનાશાહી સરકારમાં થયેલા હજારો કરોડોનું મનરેગા કૌભાંડ, જેની તપાસમાં 749 કરોડ જેટલું કૌભાંડ બહાર આવતા વર્તમાન સરકારના મંત્રી બચુભાઈ ખાબરના બંને દીકરાઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા અને તેમના દીકરા અને તેઓના હોય અને તેઓ હાલ જેલમાં છે, જેમના પર જે તપાસ ચાલી રહી છે। આ તપાસને અટકાવવાના ભાગરૂપે ધારાસભ્યશ્રીને ખોટા કેસ કરનાર તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લાના પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી લાગણી વ્યક્ત કરી હતી અને શ્રી ચૈતર વસાવા સાહેબને ત્વરે જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માગણી કરી હતી। રિપોર્ટર અરવિંદભાઈ ભીલ, નસવાડી, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। ચૈતરભાઈને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ચૈતરભાઈને ન્યાય આપો, ન્યાય આપો,
આપો. ચૈતરભાઈને ન્યાય આપો. जेल के ताले टूटेंगे, ચૈતરભાઈ છૂટેંગે. जेल के ताले टूटेंगे. ચૈતરભાઈ છૂટેંગે. खोटा केस करवानो બંધ કરો, બંધ કરો, खोटा केसो करवानो બંધ કરો, બંધ કરો, खोटा केसो करवानो બંધ કરો, બંધ કરો. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतर भाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. न्याय आपो, न्याय आपो, ચૈતરભાઈને ન્યાય આપો. न्याय आपो, न्याय आपो. ચૈતરભાઈને ન્યાય આપો. जेल के ताले टूटेंगे, ચૈતરભાઈ છૂટેંગે. जेल के 5 તારીખના દિવસે ડેડિયાપાડા સાગબારા ના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ પર જે બંધન પાયાવેણી વાત છે એને આખી ઉપજાવી કાઢીને ખોટો કેસ કરીને આ સરકાર અમારો આદિવાસી સમાજનો અવાજ રૂંધવાનો પ્રયાસ કરી રહેલી છે. ત્યારે અમે બધા આગેવાનો બધા મળીને તમે એક તાલુકાના એક જવાબદાર નાગરિક તરીકે તમારી પાસે અમે એક આશા અને અપેક્ષા લઈને આવેલા છે. તો ચૈતરભાઈને ન્યાય મળવું જોઈએ. ચૈતરભાઈ ફક્ત અને ફક્ત ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય પૂરતા નથી, પણ આદિવાસી સમાજનો અવાજ છે. ઉમરગામથી અંબાજી સુધી સમગ્ર ગુજરાતનો અવાજ છે. જ્યાં પણ નાના નાના પ્રશ્નો ઊભા થાય છે, જ્યાં પીડાય છે, ત્યારે એ લોકોને વારે આવીને ન્યાય આપવાનું કામ કરે છે. ત્યારે અમારો આદિવાસી સમાજનો અવાજ છે. એટલે આ ચૈતરભાઈને ન્યાય મળે એવી આશા અને અપેક્ષા તમારી પાસે રાખીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંબોધીને અમે આવેદનપત્ર લખેલું છે. ત્યારે તમે તમારા હાથેથી ઉપર સુધી પહોંચાડે એવો અમે સમાજના તમામ વડીલો આગેવાનો આગ્રહ રાખીએ છીએ. કચેરી આવ્યા છે જે અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર ખોટા કેસો થયા છે અને સમગ્ર ગુજરાત જાણે છે કે આ કેસો કોણ કરે છે, કેવી રીતે કરે છે, એ બધાને ખબર છે. અને આપણે એમ બી જાણીએ છીએ કે બીજા કોઈ પાર્ટીનો નેતા હોય એ બલાત્કાર કરે તો એને નીચલી અદાલતમાંથી પણ બેલ મળી જાય છે. જ્યારે આ આદિવાસી નેતા છે એ કોઈની આવાજ બને છે, કોઈની મદદ કરે છે, તો એમને આંખોમાં ખૂંચે છે અને એને આ રીતના હેરાન કરીને ખોટા ખોટા કેસો, ખોટી કલમો, જે કે કાચનો ગ્લાસ કંઈ હથિયાર નહીં હોતો, એ કાચના ગ્લાસને હથિયારની શ્રેણીમાં લઈ એવી ખોટી વાતો બનાવીને પિક્ચરની ખોટી સ્ટોરી હોય એ સ્ટોરી બનાવીને ચૈતરભાઈને અંદર રાખવામાં આવે છે. તો મારે જજ સાહેબને બી કહેવું છે અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવું છે કે તમે જોતા નથી કે એક બાજુ બલાત્કારીને નીચલી અદાલત જ્યારે જામીન આપતી હોય તો આમને તો એવું કંઈ કર્યું નથી, તો એમને જામીન કેમ નથી મળતા? તો મારે પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે, ન્યાયતંત્રને અને સરકારને, કે જલ્દ સે જલ્દ ચૈતરભાઈને રિહા કરો, એમને ડિસ્ચાર્જ આપો અને એમના ખોટા કેસ દૂર કરો. જય હિન્દ, જય ભારત. સૌ આદિવાસી યુવાનો આજે મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર માટે આપવામાં આવ્યા છે. ત્યારે અમે સૌ યુવાનો અને જાગૃત યુવાનો એક જ અવાજ છે કે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ખોટી એફઆઈઆર થઈને એમને આજે કેટલા દિવસો થઈ ગયા જેલમાં પૂરી રાખ્યા છે. ત્યારે અમારો સમગ્ર આદિવાસીનો આ એક દીકરો છે, અમારો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, જેને દબાવવાની કોશિશ પોલીસ તંત્ર અને રાજકીય રીતે કરવામાં આવી છે, જેને અમે બિલકુલ વખોડી કાઢીએ છીએ, એને અમે ધિક્કારીએ છીએ. કારણ કે બધાને પોતાનો અવાજ ઉઠાવવાનો અને ખોટા સામે અવાજ ઉઠાવવાનો અધિકાર છે, છતાં પણ બંધારણ રીતે અવાજ ઉઠાવીએ છતાં પણ અમારા આદિવાસી સમાજના ધારાસભ્યને અવાજ દબાવવામાં આવે છે, જે અમે બિલકુલ ચલાવવા માંગતા નથી. અને સરકારને કહેવા માંગીએ છીએ કે અમને પણ આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં અમને ભૌતિક સુવિધાઓ કે પછી શિક્ષણ જેવી સુવિધાઓની અંદર દવાખાનાની અંદર પણ અમને જોઈએ એવી સુવિધાઓ નથી મળતી. ત્યારે અમે અમારા અવાજ બનતા અને ધારાસભ્યને જ્યારે દબાવવામાં આવે છે એ અમે બિલકુલ ચલાવવા નથી માંગતા. જેના સમક્ષ અમે મામલતદાર સમક્ષ અમે આજે આવેદનપત્ર આપ્યું છે. જોહાર. મેં રસિકભાઈ ભેલ આજે સમાજના તમામ યુવાનો, વડીલો, આગેવાનો બધા ભેગા મળીને નસવાડી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. આવેદનપત્રમાં અમે જણાવ્યું છે કે 5 તારીખના રોજ જે ડેડિયાપાડામાં જે ઘટના ઘટી, માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ પર જે ખોટો કેસ કરીને જે પાયા ઉપજાવી કાઢેલી જેવી કેસ કરેલો છે,
એના સંદર્ભમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અને સાથે સાથે અમે સમાજના યુવાનો આગેવાનો બધા એવું કહેવા માંગીએ છીએ આ સરકારને કે તમે ખોટા કેસો કરવાનું બંધ કરો. ચૈતરભાઈ આદિવાસી સમાજનો દીકરો છે. ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય પૂરતો નથી, પણ ઉમરગામથી અંબાજી સુધી જેટલા પણ ગુજરાતની અંદર જેટલા પણ અન્યાય થાય છે સમગ્ર ગુજરાતનો અવાજ છે. તમે જોયું હશે ખેડૂત પરિવારને અન્યાય થાય છે ત્યારે ચૈતર દાદા જઈને ઊભા રહે છે અને એમને ન્યાય અપાવે છે. જેવું એક એક્ઝામ્પલ આપો, તિલકવાડા તાલુકાના અલવા ગામે જે દીપડાએ એક બેનને ફાડી ખાધી હતી અને મારી નાખવામાં આવી હતી દીપડાએ, ત્યારે એ પરિવારને પણ ચૈતરભાઈ ડેડિયાપાડાથી દોડીને અહીંયા અલવા ગામે આવીને એ પરિવારને ન્યાય અપાવ્યો હતો. ત્યારે આવો તો અનેક કિસ્સા છે. ત્યારે હર હંમેશ ચૈતરભાઈ જઈને લોકોને ન્યાય અપાવે છે, ત્યારે આ સરકારને પોહાતું નથી. એટલે એમ કેમ પ્રકારે આ સરકાર ચૈતરભાઈ પર ખોટા કેસ કરે છે? 12થી વધારે કેસો થયેલા છે, એમાં નિર્દોષ છૂટેલા છે અને કોઈ પણ કેસ ગુના વગર એ કેસો કરવામાં આવે છે, ત્યારે એ કેસોમાં પણ એ નિર્દોષ છૂટેલા છે. ત્યારે અમને પૂરો ભરોસો છે ન્યાય પ્રણાલિકા ઉપર. હવે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થયેલી છે, ત્યારે અમને ન્યાયના મંદિર પર અને બંદરથી ચાલતી આ ન્યાય પ્રણાલિકા પર અમને પૂરો વિશ્વાસ છે અને ચૈતરભાઈ નિર્દોષ છૂટશે અને એવી જ રીતના છૂટીને પછી અમારા સમાજના લોકોની વચ્ચે આવીને ઊભા રહેશે એવું અમે આગ્રહ કરીએ છીએ. સાથે સાથે સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા છે. આજે નસવાડી તાલુકાની વાત કરું, ઉપરવાસના જેટલા ગામડા હોય, નસવાડીના આજુબાજુના જેટલા પણ ગામો છે, આજે પણ નસવાડીની અંદર શાળાઓ બધી જર્જરિત પડેલી છે. અમુક જગ્યા પર રોડોના ઠેકાણા નથી. અમુક રોડ રસ્તા ન હોવાના કારણે અમારી માતા બહેનો સંદર્ભ મહિલા હોય કે પછી બીમાર દર્દીઓ હોય, રસ્તે જીવો ગુમાવી રહેલા છે. અમારે આજની તારીખે 78 વર્ષ થઈ ગયા દેશને આઝાદ થયેલા, ત્યારે પણ અમારે આજે જોલીમાં નાખીને ડુંગરો પાર કરવા પડે છે અને અમારી માતા બહેનો સગર્ભ મહિલાઓ રસ્તાની અંદર જીવો ગુમાવી રહેલી છે. ત્યારે આ તમને દેખાતું નથી અને જ્યારે સમાજની પડખે જઈને ઊભા રહે છે અને સારી રીતે ન્યાય અપાવે છે ત્યારે આ તમને પૂછે છે. પણ સમાજ જાગી ગયેલો છે. સમાજનો મારો યુવાન, સમાજનો વડીલ, આ બધા સ્વયંભૂ પોતાની રીતે આવેલા છે. અમે કોઈ પૈસા આપીને કે કોઈને બોલાવ્યા નથી. આ સ્વયંભૂ આવેલા છે. ત્યારે આવનારા સમયમાં ચોક્કસપણે સરકારને પણ જવાબ આપવાનો છે. એટલે સરકારને અમે ચેતવણી આપી છે કે ખોટા કેસો કરવાનું બંધ કરે, એ જ હું વિનંતી કરું છું. જોહાર, જય આદિવાસી. સદનમાં સમસ્ત આદિવાસી સમાજના પરિવારના યુવાનો સાથે મળી ચૈતરભાઈ વસાવા સાહેબ ઉપર ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે એમની પર જે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદને લઈને ચૈતરભાઈના સમર્થનમાં આજે આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અને એના પોલીસ તંત્રને અમે જાણ કરીએ છીએ કે અમારા જે પણ આદિવાસી વિસ્તારની અંદર જે અમારા નેતાઓ જ્યારે સમાજની સેવા કરતા હોય અને જ્યારે આદિવાસી સમાજ ઉપર બહુ મોટી આફતો આવી પડે છે અને જ્યારે આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે, બહેનો પર બળાત્કાર થાય છે અને અમારી જે બહેનો છે એમને જ્યારે પ્રસ્તુતિની પીડાઓ થાય ત્યારે રોડ રસ્તા પણ નથી હોતા, એવી જગ્યાઓમાંથી જોડીમાં લાવીને નાખવામાં આવે છે. ત્યારે એવી જ્યારે ઘટનાઓ બને ત્યારે અમારા ચૈતરભાઈ વસાવાએ અમારા નસવાડીમાં પણ આવીને અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધી જ્યાં જ્યારે તકલીફ પડે છે ત્યારે આવીને હર હંમેશના માટે, રાત હોય કે દિવસ હોય, એ આવીને અમારી સાથે ઊભા હોય છે અને હંમેશના માટે આદિવાસી બહેન હોય, ભાઈ હોય, યુવાનો હોય, જેને બી તકલીફ પડી તેને સાથ સહકાર આપ્યો છે. જેમ કે કેવડિયાની અંદર 2 યુવાનોને મારી નાખવામાં આવ્યા તો ચૈતરભાઈ વસાવાના આગેવાની હેઠળ આ 2 યુવાનોની સાથે આખા ગુજરાતની અંદર એને ત્યાં આંદોલન કર્યું અને એમને ન્યાય માટેની એક હુંકાર ભરી. તો આજે પણ યુવાનો એમની પાસે એટલી મોટી અપેક્ષા રાખે છે. ત્યારે આ સરકાર ખોટી રીતે ખોટા કેસ કરીને આદિવાસી જે આવા નેતાઓ જ્યારે પેદા થાય છે આદિવાસી સમાજની અંદર, એનો જે અવાજ દબાવવાનું કામ કરે છે એ ખરેખર અવાજ દબાવવાનું કામ આ સરકાર નહીં કરે. નહીંતર આવનાર સમયની અંદર હવે યુવાનો, ભાઈઓ, બહેનો ને વડીલો જાગૃત થઈ ગયા છે અને બધાના મનમાં એ થઈ ગયું છે કે હવે પછી જો અમારા આવા અનેકો નેતાઓ જ્યારે પેદા થઈ જાય, આજે ચૈતરભાઈ સિવાયના કોઈ પણ નેતાઓ સાથે આવું થશે ત્યારે હર હંમેશા આદિવાસી સમાજ એમની પડખે અને એમની સાથે ઊભો હશે અને આ ખોટા કેસ જે કર્યા છે એ ખોટા કેસને તાત્કાલિક ધોરણે હાઈકોર્ટની અંદર એમને ન્યાય મળે અને અમારા ચૈતરભાઈ વસાવા સાહેબ અમારી વચ્ચે ફરી પાછા એમને આવી જાય અને છોડી દેવામાં આવે એવી અપેક્ષા રાખી અમે સમગ્ર આદિવાસી સમાજના યુવાનો સાથે મળી આજનું આવેદનપત્ર આપ્યું છે. જોહાર, જય આદિવાસી. બધા ઓળખે છે.